હે ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ। આ વિડીયોમાં આપણે વિજ્ઞાનના કેટલાક અતિ મહત્વના પ્રશ્નો જોવાના છે જે આપણી ક્લાસ 3 ની એક્ઝામ રિલેટેડ ખૂબ જ એવા અગત્યના હશે। તો વધારે વાત નહીં કરતા લેક્ચરની શરૂઆત કરીશું, પરંતુ એ પહેલા એક રિક્વેસ્ટ છે કે હજુ સુધી આપણે જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ એને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં દેખાતા બેલ આઇકોનને ક્લિક કરી લેજો, જેથી જ્યારે પણ હું નવા વિડીયો અપલોડ કરું કે તરત જ એની નોટિફિકેશન મળી જાય। તો વિડીયોની શરૂઆત કરીએ છીએ। હું છું પ્રતિક પ્રજાપતિ। આપણે આજે આનો ભાગ 17 જોવાનો છે। આ સિવાય આપણે વિજ્ઞાનના 1 થી 16 લેક્ચર અપલોડ થઈ ચૂકેલા છે। જો આપ એ જોવાનું ચૂકી ગયા હોય તો ચેનલની પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। આ સિવાય આપણે અન્ય સબ્જેક્ટ જેમ કે કોમ્પ્યુટર છે, જાહેર વહીવટ છે, બંધારણ છે, પંચાયતી રાજ છે, એના પણ ઘણા બધા વિડીયોઝ અપલોડ કરેલા છે। જો એ પણ જોવાનું ચૂકી ગયા હોય તો ચેનલની પ્લેલિસ્ટની મુલાકાત લઈને જોઈ શકો છો। તો વિડીયોની શરૂઆત કરીએ। આજનો પ્રથમ પ્રશ્ન છે કે ભૌતિક શાસ્ત્રના પિતા કોણ છે? તો તેઓ છે આર્કિમિડીઝ। ત્યારબાદ છે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ કે તરતા પદાર્થનો નિયમ કોને આપ્યો? તો એ પણ આર્કિમિડીઝ દ્વારા આપવામાં આવ્યો હતો। વર્તુળનું ક્ષેત્રફળ ગણવાની રીત, તો એ આપણને આપનાર વ્યક્તિ છે આર્કિમિડીઝ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વિજ્ઞાનના જાદુગર તરીકે કોણ પ્રખ્યાત છે? તો એ છે થોમસ આલ્વા એડિશન। એન્ટીબાયોટિક ફૂગના શોધક કોણ છે? તો એ છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ। આ સિવાય પેનિસિલિનની શોધ કરનાર વ્યક્તિ પણ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જ છે। ત્યારબાદ આધુનિક રોકેટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ગોડાર્ડ રોબર્ટ એચ એમને આધુનિક રોકેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે। ચંદ્ર પર રોકેટ છોડવાની શક્યતા પણ સૌપ્રથમ ગોડાર્ડ રોબર્ટ એચ દ્વારા દર્શાવવામાં આવી હતી। કોલોડિયલ કેમિસ્ટ્રીના પિતા કોણ છે? તો એ છે ગ્રેહામ બેલ। હાઇડ્રોજન બોમ્બના પિતા કોણ છે? તો ડોક્ટર એડવર્ડ ટેલર એમને હાઇડ્રોજન બોમ્બના પિતા ગણવામાં આવે છે। આ સિવાય બેક્ટેરિયોલોજીના પિતા, તો એ છે લુઈસ પાસ્ચર, અને આ જે લુઈસ પાસ્ચર છે એમને શીતળાની રસીની શોધ કરી હતી। ઇલેક્ટ્રિસિટીના પિતા, તો આપણે બેન્જામિન ફ્રેન્કલિનને ઇલેક્ટ્રિસિટીના પિતા તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ પિરિયોડિક ટેબલ, એના શોધક, અહીં આધુનિક પિરિયોડિક ટેબલની વાત કરેલી છે તો એના શોધક છે એ મેન્ડેલિફ ડી એલ। નેક્સ્ટ ક્વેશ્ચન કે વાયરલેસના શોધક કોણ છે? તો એ છે જી માર્કોની। આગળ વધીએ તો કે અણુનું સૌપ્રથમ વિભાજન કરી ન્યુક્લિયર ફિઝિક્સનો પાયો નાખનાર વ્યક્તિ, તો એવો હતા અર્નેસ્ટ રુથરફોર્ડ। નેક્સ્ટ ક્વેશ્ચનની આગળ વાત કરીએ તો કે નાઇટ્રોજનના શોધક, તો તેઓ છે ડેનિયલ રુથરફોર્ડ। ત્યારબાદ ડોક્ટરો કોના નામે સોગંદ લે છે? તો એ છે હિપોક્રેટિસ। મધુપ્રમેહની સારવારમાં ઉપયોગી ઇન્સ્યુલિન, એની શોધ કોણે કરી હતી? તો એ છે ફ્રેડરિક બેન્ટિંગ। ઓકે, અહીં મધુપ્રમેહ એટલે ડાયાબિટીસની વાત થાય છે કે ડાયાબિટીસ જ્યારે કોઈ વ્યક્તિને થાય તો એની બોડીમાંથી ઇન્સ્યુલિનનું જે પ્રમાણ હોય એ ઘટી જાય છે। ઓકે, અને એને પૂરું પાડવા માટે ઇન્જેક્શન વડે ઇન્સ્યુલિન બોડીમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે। તો આ જે ઇન્સ્યુલિન છે એની શોધક એ ફ્રેડરિક બેન્ટિંગ દ્વારા કરવામાં આવી હતી। ઠીક છે, અને આ જે ઇન્સ્યુલિન વાળો ક્વેશ્ચન છે એ લાસ્ટમાં જે કોન્સ્ટેબલની એક્ઝામ ગઈ એમાં પણ પૂછાયો હતો। ત્યારબાદ વાત કરીએ આગળ કે સ્ટેથોસ્કોપની શોધ કોને કરી હતી? તો રેનેલીએ સ્ટેથોસ્કોપની શોધ કરી હતી। ઘણા રોગો જીવાણુઓથી થાય છે, એ શોધ કોણે કરી હતી? તો લુઈ પેશ્ચર એમના દ્વારા આ જે વિધાન છે એ આપવામાં આવ્યું હતું। એમને જણાવ્યું હતું કે જીવાણુ દ્વારા પણ રોગો થાય છે। ટીબી અને કોલેરાના રોગો અને જીવાણુ, એના વિશે માહિતી કોણે આપી હતી? તો રોબર્ટ કોચ દ્વારા કોલેરાના રોગ અને જીવાણુ વિશે માહિતી આપી હતી। ઓકે, નેક્સ્ટ છે એક્સરેની શોધ કોણે કરી હતી? તો એ છે વિલિયમ રોન્ટેન્જન। મનની પ્રક્રિયા, માનસિક રોગો અને માનસિક ચિકિત્સા, એનું શાસ્ત્ર કોણે રચ્યું હતું? તો સિગમન્ડ ફ્રોઈડ દ્વારા જે મનોવિજ્ઞાન કહેવાય છે એનું શાસ્ત્ર રચવામાં આવ્યું હતું। ઠીક છે, કે સિગમન્ડ ફ્રોઈડ છે એને મનોવિજ્ઞાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે। કેમ? તો કે મનની પ્રક્રિયા છે, પછી માનસિક રોગો છે, આ સિવાય એ માનસિક રોગોનું કઈ રીતે ઉપચાર કરવો એના ઉપર આખું એમનું શાસ્ત્ર રચેલું છે, એટલા માટે એમને પિતા ગણવામાં આવે છે। અણુઓનું વિભાજન, તો એ આવશે ઓટો હોર્ન સ્ટ્રેટ્સમેન દ્વારા કરવામાં આવ્યું હતું। તત્વની કુલ કેટલી સંખ્યા છે? મતલબ કે હાલમાં કેટલા તત્વો પ્રેઝન્ટ છે? તો કુલ 118 તત્વો છે।
જેમાંથી આપણને પૃથ્વી ઉપર 94 જેટલા તત્વો મળી આવે છે અને 24 છે એ માનવ દ્વારા નિર્મિત કરવામાં આવેલા છે, એટલે કે માનવ સર્જિત છે. સૌથી ભારે પ્રવાહી કયું છે? તો એ છે પારો. ત્યારબાદ વાત કરીએ કે સૌથી હલકું તત્વ, તો એ આવશે હાઇડ્રોજન. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, સૌથી ભારે તત્વ, તો એ છે યુરેનિયમ. આ સિવાય સૌથી સખત ધાતુની વાત કરીએ તો સૌથી સખત ધાતુ એ છે ઇરેડિયમ. ઠીક છે, આમાં કન્ફ્યુઝન થઈ શકે છે કે અગર ભારે પ્રવાહીની વાત કરીએ તો એ આવશે પારો અને ભારે તત્વની વાત કરીએ તો આપણે લખવાનું રહેશે યુરેનિયમ. આ સિવાય સખત ધાતુ તો એ છે ઇરેડિયમ. સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે રહેલી ધાતુ કઈ? તો એ છે પારો. ઓકે, હવે આ પણ એક અલગ ક્વેશ્ચન છે કે જેની અંદર ઘણા લોકોને કન્ફ્યુઝન છે. ઘણીવાર તમે પારો પણ જોયો હશે અને બ્રોમિન પણ જવાબમાં જોયું હશે. તો મેઇન ડિફરન્સ શું છે? તો કે બંને પ્રવાહી સ્વરૂપે તો છે જ, પરંતુ જો ધાતુ તત્વ પૂછે તો એ આવશે પારો. ઓકે, આપણે અહીં ધાતુની વાત કરીએ છીએ તો એ આવશે પારો, અને જો અધાતુની વાત કરીએ તો આપણો જવાબ હશે બ્રોમિન. ઠીક છે, આટલું કન્ફ્યુઝન હવે ક્લિયર થઈ ગયું હશે. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો જનરલી આપણને સૌને ખ્યાલ જ છે કે 100 ડિગ્રી સેલ્સિયસ એ પાણીનું ઉત્કલન બિંદુ છે, પરંતુ ઓપ્શનમાં સેલ્સિયસ નહીં, હવે ફેરનહીટ જોવા મળે છે. તો 212 ફેરનહીટ છે એ પાણીનું ઉત્કલન બિંદુ છે. શુદ્ધ બરફનું ઉષ્ણતામાન કેટલું હોય છે? તો 0 ડિગ્રી સેલ્સિયસ હોય છે અને ફેરનહીટમાં કાઉન્ટ કરીએ તો 32 ડિગ્રી ફેરનહીટ હોય છે. પાણીની વિશિષ્ટ ઘનતા કેટલી છે? તો પાણીની વિશિષ્ટ ઘનતા 1 છે. ગરમીના મંદ વાહકો કયા કયા છે? તો કાચ, ઊન, રેશમ, રબર, અબરક અને સૂતર, આ બધા ગરમીના મંદ વાહકો છે. આગળ વાત કરીએ કે વીજળીના અવાહકો કયા છે? વિદ્યુતના અવાહકો, તો અબરક, કાચ, ઊન, પ્લાસ્ટિક એ બધા વિદ્યુતના અવાહકો છે. નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરીએ, હવામાં અવાજનો વેગ કેટલો હોય છે? તો હવાની હાજરીની અંદર એટલે કે હવાના માધ્યમમાં અવાજનો જે વેગ છે એ 334 મીટર પર સેકન્ડ હોય છે. ડન. અને એમ પૂછે કે જે ધ્વનિના તરંગો છે સૌથી વધારે કયા માધ્યમમાં પ્રસરણ પામે? તો આપણને ખબર છે જનરલી 3 માધ્યમ છે, ઘન, પ્રવાહી અને વાયુ. ત્રણેય માધ્યમમાંથી ધ્વનિના તરંગો પસાર થઈ શકે છે. ઓકે, તો સૌથી વધારે કયા માધ્યમમાંથી? તો એ આવશે ઘન માધ્યમમાંથી. ઓકે, સોલિડ મીડિયમમાંથી એ સૌથી વધુ પસાર થાય છે. ત્યારબાદ પ્રકાશનો વેગ જાણી લઈએ. તો એનો વેગ છે એ દર સેકન્ડે 3 લાખ કિલોમીટર જેટલો હોય છે. હવાનું સામાન્ય દબાણ કેટલું છે? તો 76 સેન્ટીમીટર જેટલું એનું સામાન્ય દબાણ છે. લોહીમાં કયા કયા ઘટકો હોય છે? તો લોહીની અંદર રક્તરસ, રક્તકણો, શ્વેતકણો, ત્રાકકણો અને કણિકાઓ હોય છે. ડન. આપણને સૌને ખ્યાલ છે રક્તકણો કે જેને આપણે આરબીસી કહીએ છીએ, રેડ બ્લડ સેલ. ઓકે, શ્વેતકણો એને આપણે ડબ્લ્યુબીસી એટલે વ્હાઇટ બ્લડ સેલ કહીએ છીએ, અને ત્રાકકણો એને આપણે પ્લેટલેટ્સ કહીએ છીએ. ઠીક છે, તો બોડીની અંદર હિમોગ્લોબિન હોય છે, એનું પ્રમાણ આ જે રક્તકણ છે એને આભારી હોય છે. ત્યારબાદ શ્વેતકણો, તો આ જે શ્વેતકણો છે એ બીમારી સામે રક્ષણ પૂરું પાડે છે આપણને. કોઈ પણ બહારથી હુમલો થાય, બેક્ટેરિયા કે જીવાણુ, એના સામે આપણને રક્ષણ આપે છે શ્વેતકણો. અને જ્યારે આપણી બોડી પર કોઈ ઘા પડે છે, મતલબ કોઈ ઇન્જરી થાય છે, તો એમાંથી લોહી એટલે કે રુધિર બહાર નીકળી જાય છે. હવે એ રુધિર બહાર નીકળ્યા બાદ થોડા ટાઈમ પછી એ જામી જાય છે. તો એ જામી જાય છે શેના કારણે? તો બોડીમાં રહેલા રુધિરની અંદરના ઘટક ત્રાકકણ છે એના લીધે. ઓકે, આગળ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે લોહીમાં અગત્યનું તત્વ કયું છે? તો એ છે હિમોગ્લોબિન. ચા કોફીમાં કયું ઝેરી તત્વ હોય છે? તો ટેનિન નામનું ઝેરી તત્વ ચા અને કોફીમાં જોવા મળે છે. સૌથી ઝેરી પદાર્થ કયો છે? તો પોટેશિયમ સાયનાઇડ એ સૌથી ઝેરી પદાર્થ છે. પ્રોટોનની શોધ કોણે કરી હતી? તો રુથરફોર્ડે પ્રોટોનની શોધ કરી હતી. એસિડ સ્વાદે ખાટા હોય છે, તેમજ એસિડ એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. ઠીક છે, આ થયું એસિડની વાત. એ જ રીતે બેઝની વાત કરી લઈએ તો બેઝ સ્વાદમાં તુરા હોય છે અને બેઝ છે એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. ત્યારબાદ વાત કરીએ કે સલ્ફ્યુરિક એસિડ કે જેને આપણે એસિડનો રાજા કહીએ છીએ. ઠીક છે, H2SO4 એનું આ અણુસૂત્ર છે. એક્ઝામમાં તમને પૂછાઈ શકે કે એસિડનો રાજા કયો, અને નીચે ડાયરેક્ટ લખેલું નહીં હોય સલ્ફ્યુરિક એસિડ, પરંતુ આ ટાઈપનું એનું અણુસૂત્ર આપેલું હશે. તો આપણને એ જોઈને ખ્યાલ આવવો જોઈએ કે H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ જ થાય.
ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે હાસ્ય વાયુ તરીકે કયો વાયુ ઓળખાય છે? તો નાઇટ્રસ ઓક્સાઇડ, જેને આપણે હાસ્ય વાયુ કહીએ છીએ, ઓકે, જેનું અણુસૂત્ર છે N2O. ત્યારબાદ વાત કરીએ કે વિટામિન સી શેમાં ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે? તો જે ખાટા ફળો આવે એમાં પણ જે આંબળા છે એમાંથી સૌથી વધારે પ્રમાણમાં વિટામિન સી પ્રાપ્ત થાય છે. ચરબીમાં દ્રાવ્ય રહેલા વિટામિન કયા છે? તો ચરબીની અંદર જનરલી A, D, E અને K વિટામિન એ દ્રાવ્ય સ્વરૂપે જોવા મળે છે. આ સિવાય જલ દ્રાવ્ય વિટામિનો કયા છે? તો કે વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી આ જલ દ્રાવ્ય વિટામિનો છે. હૃદય રોગ માટે જવાબદાર તત્વ કયું છે? તો કોલેસ્ટ્રોલ, એના કારણે હૃદય રોગ થઈ શકે છે. અફીણમાં રહેલું ઝેરી તત્વ કયું છે? તો એ છે મોર્ફિન. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે પ્રોટીનનો બંધારણીય એકમ કયો છે? તો એ છે એમિનો એસિડ. ત્યારબાદ વાત કરીએ કે સૂર્યમંડળમાં મંગળ ગ્રહ એ સૌથી ઝડપથી ફરતો ગ્રહ છે. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે સૌથી ઝડપી ફરતો ગ્રહ કયો? તે આવશે મંગળ ગ્રહ. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરી લઈએ તો કે ટીયર ગેસનું રાસાયણિક નામ શું છે? તો એનું રાસાયણિક નામ થશે આલ્ફા ક્લોરો એસિટોફિનોન. ઓકે, ફરીથી એકવાર રિપીટ કરી લઉં છું. ટીયર ગેસનું પૂરું નામ થાય છે આલ્ફા ક્લોરો એસિટોફિનોન. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સૌપ્રથમ પરમાણુનું વિખંડન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો ઓટો હન એના દ્વારા સૌપ્રથમ પરમાણુનું વિખંડન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કયો વાયુ એ સૌથી ઝડપથી અને સરળતાથી સળગે છે? તો જે બ્યુટેન છે, ઓકે, એ સૌથી ઝડપી અને સરળતાથી સળગી ઉઠે છે. પ્રાકૃતિક ગેસમાં કયો ગેસ હોય છે? તો મિથેન, જેને આપણે CH4 એનું અણુસૂત્ર છે, તો એ પ્રાકૃતિક ગેસમાં હોય છે. આ સિવાય આગળ વાત કરીએ કે બાયોગેસની અંદર કેટલા ટકા મિથેન વાયુ હોય છે? તો બાયોગેસની અંદર 65% જેટલો મિથેન વાયુ હોય છે. ઠીક છે, અને આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે CH4 એટલે આપણે એને મિથેન કહીએ છીએ. ઠીક છે, આ મિથેનનું અણુસૂત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આજના દિવસ રિલેટેડ કેટલાક ઇમ્પોર્ટન્ટ સાયન્સના ક્વેશ્ચન. જો વિડીયો પસંદ પડ્યો હોય તો સૌપ્રથમ એને લાઈક કરી લેજો. તમારા બીજા મિત્રોને આનો લાભ મળે એ માટે વોટ્સઅપ અથવા તો ફેસબુકનું જે પણ સ્ટડી રિલેટેડ ગ્રુપ હોય એમાં આને શેર કરી શકો છો. અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ એને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં દેખાતા બેલ આઇકોનને ક્લિક કરી લેજો, જેથી જ્યારે પણ હું આ ટાઈપના નવા વિડીયો અપલોડ કરું કે તરત જ એની નોટિફિકેશન આપણને મળી જાય.